ગુજરાતી કથા વિશ્વમાં કરણ ઘેલો વિશે ચંદ્રકાંત મહેતાનો લેખ છે. એમાંથી થોડીક વાત આપણે કરીશું. કાલે રઘુવીર ચૌધરીનો એક લેખ તો મેં કર્યો, આજે ચંદ્રકાંત મહેતાનો, એનું થોડું, બધું નહીં. તમે આ પુસ્તક બધે જ મળે છે, તમે એમાંથી વાંચી પણ શકો. કરણ ઘેલો 1866માં પ્રગટ થયેલી નંદશંકરની કરણ ઘેલો ગુજરાતીની પ્રથમ નવલકથા મનાય છે. એ લખાઈ ત્યારે નંદશંકર મહેતા સામે નવલકથા સ્વરૂપનું કોઈ નિશ્ચિત ગુજરાતી માળખું નહોતું, કારણ કે ગુજરાતી પહેલી નવલકથા છે. રસેલે એમને ગુજરાતીમાં ગદ્યકથા લખવા કહ્યું ત્યારે એમને સ્કોટ અને લિટનની કેટલીક નવલકથાઓ વાંચવા આપી હતી. એ પછી એમણે ગુજરાતના છેલ્લા રજપૂત રાજા કરણ વાઘેલા વિશે એ સમયે ઉપલબ્ધ એવું કેટલુંક સાહિત્ય કુમારપાળ ચરિત, રાસમાળા વગેરેમાંથી હકીકતો ભેગી કરી. સુરતના જનજીવનથી એઓ સુપરિચિત હતા. બાળપણમાં ઘણી વાતો પણ સાંભળેલી. મધ્યકાલીન પદ્ય વાર્તાઓથી પણ તેઓ પરિચિત હતા. આ બધી સામગ્રીનો સમન્વય સાધી એમણે કથાનું માળખું તૈયાર તો કર્યું, પણ ઉપલબ્ધ સામગ્રીમાંથી કઈ લેવી અને કઈ છોડી દેવી એનો ઔચિત્ય ભાનનો અભાવ એમની કૃતિમાં તેઓ આકાર સૌષ્ઠવ એ ઔચિત્ય ભાનના અભાવે જાળવી શક્યા નહીં. 16 પ્રકરણ અને 514 પૃષ્ઠના વિસ્તારવાળી આ નવલકથાનો આરંભ લેખકે અણહિલપુર પાટણનો ઇતિહાસ આપ્યા પછી કુમારપાળ ચરિતમાંથી પાટણના વર્ણનનું લાંબુ અવતરણ આપીને કર્યો છે. તે પછી પાટણના મહાઅમાત્ય માધવના ઘરમાં, સુરતમાં નાગરના ઘરમાં થતા નવરાત્રિના હવન અનુસાર હવનનું વર્ણન કર્યું છે. આ હવન વર્ણનનું કથાની દૃષ્ટિએ સ્થાન એટલું જ કે ગોરને માધવ પૂછે છે, ગોર મહારાજ, હવન સારી પેઠે કીધો છે, કોઈ ગરબડ ગોટા તો નથી વાળ્યા ને? એના ઉત્તરમાં ગોર મહારાજ કહે છે, તમારી મતિ બદલાઈ હોય એમ મને લાગે છે, અને જ્યારે આપ જેવા પુરુષની મતિ બદલાય ત્યારે કાળ કેવો આવશે એનો મોટો ભય રહે છે. રાજા અને પ્રજા બંનેમાંથી ભક્તિ ઉઠી ગઈ. પરમેશ્વર ન કરે પણ રાજાની ખરાબી એ પાપને લીધે થશે. એ પછી નગરશેઠ અને ખેડૂત પાટણના પૂર્વેના રાજાઓ વિશે એક એક પ્રસંગ કહે ત્યાં પ્રકરણ પૂરું થાય. અહીં નગરશેઠ તથા ભાણા પટેલે કહેલા પ્રસંગોનો કથાનક જોડે કોઈ સંબંધ નથી. માત્ર કરણ પર આવનારી આપત્તિનો પૂર્વ પરિચય આપવા માટે લેખક 21 પાના વેડફી નાખે છે. એટલે શરૂઆતથી જ આ કથાના મેદ સ્થૂળ જાડાપણો આપણને ઝાંખી થાય છે. કથાનો આરંભ હકીકતે બીજા પ્રકરણથી થાય છે. કરણની સવારી, એની નગરચર્યા, માધવની પત્ની રૂપસુંદરીનું દર્શન, એટલા કથા પ્રસંગો અહીં છે. બાકીના પાનામાં બ્રાહ્મણે રાજાને દીધેલો મહાભારતના આધારે રાજાના ધર્મનો ઉપદેશ એટલા બધા વિસ્તારથી અપાયો છે કે કરણની જેમ જ વાચકને પણ ઉપરા ઉપરી બગાસા આવી શકે. કરણ જ્યારે નગરચર્યા માટે નીકળે છે ત્યારે રસ્તામાં વંત્રીઓ મળતા એમની ઈચ્છા પૂર્ણ કરવાનું એ વચન આપે છે, જેના બદલામાં વંતરી કશું માંગવાનું કહેતા રાજા પોતાના ભવિષ્ય વિશે જાણવા ચાહે છે. આ પ્રસંગે વંત્રીઓ એને સ્ત્રીઓથી સંભાળવાનું કહે છે. એમાં એક તરફ હવે પછી આવનારી કેન્દ્રવર્તી ઘટનાનું સૂચન છે, તો બીજી તરફ કથા આગળ વધારવાને એમણે વારંવાર લીધેલી અપાર્થિવ તત્વોની સહાયની શરૂઆત છે. લૌકિક નહીં, અલૌકિક તત્વો, વંતરીઓ એટલે ભૂત, ચૂડેલો, જેનો મદદ શેક્સપિયર જેવા નાટ્યકારે પણ લીધી છે. આમાં આપણને આ અપાર્થિવ તત્વોની જે મદદ છે, આમાં આપણને મધ્યકાલીન પદ્ય વાર્તામાં
તથા સ્કોટ વગેરેની કૃતિઓમાં કથા સંકલનમાં કામે લગાડેલા અપાર્થિવ તત્વોનો પ્રભાવ આપણે જોઈ શકીએ. કારણ કે શામળની વાર્તાઓમાં પણ આ અપાર્થિવ તત્વો તમે જોઈ શકો છો. તે પછી કરણ વાઘેલા વંત્રીઓની શિખામણ ભૂલી રૂપસુંદરીને જોતા જ મોહ મૂર્છામાં પડે છે અને એનું હરણ કરી પોતાની રાણી બનાવવાનો નિર્ણય લે છે. પ્રકરણના અંતે લેખકને પણ વંત્રીઓનો ચેપ લાગે છે. તેથી કથાનાયકને સંબોધતા કહે છે, તું ઝેરી બી ભોંયમાં વાવે છે અને તેના ઝેરી ફળોથી તારો જ નાશ થવાનો છે. આમાં ગોરના વચનો પછી બીજી વાર કથાના કરુણ અંતનું અહીં સૂચન મળી જાય છે. હકીકતે આવું સૂચન મળવું જોઈએ નહીં. પહેલેથી જ કહી દીધું તો એ નવલકથા વાંચવાનો પછી રસ શું રહે? એટલે હકીકતે આવું સૂચન અપાય નહીં. ત્રીજા પ્રકરણમાં ઘટના પ્રવાહ જરાક વેગ પકડે છે. દલપતરામની કવિતાના આધારે પ્રભાત વર્ણન કરી માધવને રાજાએ બહારગામ મોકલ્યો છે તેનું સૂચન કરી રૂપસુંદરીના દુઃસ્વપ્નને અપશુકન દર્શાવી લેખક હવે પછી આવનારી ઘટનાઓ માટે વાચકને તૈયાર કરે છે. ત્યાં રાજાએ મોકલેલા સૈન્યનું માધવના ભાઈ કેશવ જોડે યુદ્ધ, કેશવનું વીરોચિત મૃત્યુ, રૂપસુંદરીનું અપહરણ, રૂપસુંદરીને રાજાની મનામણ, કેશવની પત્ની ગુણસુંદરીનો સતી થવાનો નિર્ણય, એનું સતી થવું, રાજાએ ગુપ્ત વેશે માંગેલા આશીર્વાદ અને સતીનો શાપ, એમ ઘટનાઓની ભરમાર સર્જાય છે. એ ઘટનાઓમાં સતીત્વવાળો પ્રસંગ કેન્દ્ર સ્થાને છે. કારણ કે એ શાપના ફલન તરફ જ પછીના બધા જ પ્રસંગોની ગતિ છે. આવા ગંભીર પ્રસંગે પણ લેખકની સુધારક વૃત્તિ જોર કરે છે અને ગુણસુંદરીની પાસે જો એ વૈધવ્ય જીવન જીવે તો કેવા કારમાં દુઃખ સહન કરવા પડે એનું નંદશંકર પોતાના જમાનાનું ચિત્ર આલેખાવે છે ગુણસુંદરી પાસે. પરિણામે ગુણસુંદરીના પાત્રને તેઓ અન્યાય કરી બેઠા છે. બીજું, ચિતા પર આરોહણ કરતી વખતે ગુણસુંદરી શાર્દુલ વિક્રીડિત છંદમાં 16 પંક્તિની પ્રાર્થના ગાય છે. એમાં નથી ઔચિત્ય કે નથી તો સંભવ શક્ય છે કે નહીં એનો ખ્યાલ. આમ છતાં કાર્યવેગની દ્રષ્ટિએ મૂળ કથા જોડે સુસંબંધ એવી ઘટનાઓના આયોજનની દ્રષ્ટિએ તથા નિર્ધારિત માર્ગ તરફ કથાના વહેણને વળાંક અપાયો છે. એ દ્રષ્ટિએ આ પ્રકરણને કદાચ આખી નવલકથાનું શ્રેષ્ઠ પ્રકરણ કહી શકાય. ત્રીજા પ્રકરણ. ચોથા પ્રકરણમાં એક પછી એક બને જતી ત્વરિત ઘટનાઓના નિરૂપણથી કર્તાને જાણે થાક લાગ્યો હોય અને જરાક આરામ લેવા માંગતા હોય એવું લાગે. એટલી હદે કથા પ્રવાહ મંદ પડી ગયો છે. માધવને એના કુટુંબ પર થયેલા અત્યાચારની જાણ થાય. એ વેર લેવાનો નિર્ણય કરે. વેર કેવી રીતે લેવું એનું અંબા ભવાની એને દિશા સૂચન કરે. એટલી જ કથાનકની જોડે એનો સંબંધ હોય એવી ઘટનાઓ છે. એ ઘટનાઓ પણ પ્રકરણના આરંભમાં જ બની ગઈ છે. પ્રકરણનો અધિક ભાગ તો સિદ્ધપુર, અંબાજી, આબુ, મેવાડ વગેરે સ્થળોનું વિગત પ્રચુર વર્ણન રોકી લે છે. એવું લાગે કે નવલકથા અચાનક જ પ્રવાસ કથામાં રૂપાંતરિત ન થઈ ગઈ હોય એવું લાગે. જે વેર ઝંખતો હોય એને પ્રવાસનો આનંદ લૂંટવાની મનસ્થિતિ કઈ રીતે હોઈ શકે? આ પ્રકરણમાં અંબા માધવને સિદ્ધપુરમાં દર્શન દઈને કહે છે, અલ્યા માધવ, તું નાગર છે, તેથી તું મારો આશ્રિત છે. હું જગતની માતા અંબા ભવાની છું. મારો વાસ આરાસુર પર્વતની ઉપર છે. માટે તું મારું દર્શન કરવા ત્યાં આવજે, એટલે હું તને શું કરવું એ બતાવીશ. તો અહીં ના બતાવી શકે? આરાસુર શું કામ બોલાવે? અને પછી આરાસુરમાં એને મલેચ્છના રૂપમાં અલાઉદ્દીન પાસે જવાનું ગર્ભિત સૂચન કરે છે. અહીં પ્રશ્ન એ થાય કે માધવ નંદશંકરની જ્ઞાતનો એટલે કે નાગર હતો, તેથી એના ગુનાનો ભાર અંબા ભવાનીના શિર પર નાખી દઈ માધવ તો કર્ણના સર્વનાશ માટે નિમિત્ત માત્ર છે
એવું દર્શાવવાનું લેખકે ધાર્યું હશે. આ ઉપરાંત નંદશંકર જીવન ચરિત્રમાં વિનાયક મહેતાએ લખ્યું છે કે પોતે કહેતા હતા કે ગુજરાતમાં મલેચ્છ લોકોનું આગમન કુપિત અંબા ભવાનીની પ્રેરણાથી થયું. મેં કાલે પણ કહેલું રઘુવીર ચૌધરીના લેખમાં પણ કે જો તમે જીવન ચરિત્ર નંદશંકર મહેતાનું ન વાંચો તો માત્ર કરણ ઘેલો વાંચો તો હિન્દુ મુસ્લિમ વચ્ચે જે તણાવ છે તે થોડો વધે. હકીકત વસ્તુ સંકલનમાં આ પ્રસંગ મહત્વનો એટલા માટે છે કે માધવને ઉગારવા માટે લેખક અંબા માતાને હીન ચિત્રે છે. ઘટના સંકલનાની આ નબળી કડી છે. પાછળથી એણે માધવને પસ્તાતો અને પ્રાયશ્ચિત કરતો દર્શાવી દુષ્ટ પાત્ર તરીકેની એની છાપ ભૂંસવા પ્રયત્ન કર્યો છે. પણ માતા પાસે એમણે ગદ્દારી કરાવી એ તો અક્ષમ્ય છે. અહીં માધવ એક અગ્નિ પરીક્ષામાંથી ઉગરે છે તે અને બીજી ગબ્બર પર્વત વિશે એમ લેખકે બે વાત કરી જે કથામાં ક્યાંય ભળતી નથી, આગંતુક જ રહી જાય છે. 5મું પ્રકરણ આખી નવલકથામાં બિલકુલ અનાવશ્યક છે. એ પ્રકરણના અંતે માધવ હજુ દિલ્હી પહોંચ્યો નથી અને કથા એક તસુભાર પણ આગળ વધતી નથી. અલાઉદ્દીન તો કથામાં બહુ જ થોડા સમય માટે આવે છે. માધવ સાથે મિલન પૂર્વેની એની જીવનકથા આપીને લેખક એમના ઔચિત્ય ભાનના અભાવનો પરિચય કરાવે છે. એક આખું પ્રકરણ કથા પ્રવાહને અવરોધે છે અને કથાના ચણતરમાં એટલે કે વસ્તુ સંકલનમાં એક મોટું ગાબડું પાડે છે. 6થા પ્રકરણમાં અલાઉદ્દીનના શાહજાદા ખીજર ખાના જન્મદિવસના ઉત્સવ વખતે ખીજર ખા આગમાં સપડાય છે અને માધવ એને બચાવે છે. એ પ્રસંગ દ્વારા માધવના અલાઉદ્દીન સાથેના મિલનની ભૂમિકા સ્થપાય છે. મુલાકાતમાં અલાઉદ્દીન ગુજરાત પર ચઢાઈ કરવા માધવની માંગણીનો સ્વીકાર કરે છે. જો કરણની સામે મુસ્લિમને આક્રમણ કરવા માટે કોણ બોલાવે તો માધવ. માધવની માંગણીના સ્વીકાર સાથે કથાના અંકોડા ગોઠવાતા જાય છે. પરંતુ માધવનું આ પરાક્રમ પ્રકરણના અંત ભાગે આવે છે. જ્યારે આગલા 28 પાના તો કુતુબ મિનારના સવિસ્તાર વર્ણનમાં માધવ અને સાધુની તેમજ અલાઉદ્દીન તથા કાઝીની ધર્મ ચર્ચાઓમાં વાચકને ભટકાવે છે. આથી અંબા ભવાનીની પ્રેરણાથી માધવ દિલ્હી તરફ પ્રયાણ કરે છે અને અલાઉદ્દીનની મુલાકાત માટે અનુકૂળ સંજોગો ઊભા થાય છે. એ બે કથાની દ્રઢ રીતે સંકળાયેલી ઘટના વચ્ચે 78 પાનાનું અંતર પડી જાય. એટલે ઘટનાની ગતિ વિરામ લેતી લેતી ખોડંગાતી આગળ ચાલે, જે નવલકથાનું બહુ જ નબળું કહી શકાય એવું પાસું છે. 7મા પ્રકરણમાં ઘટનાનું કેન્દ્ર દિલ્હીથી પાછું પાટણ. આ પ્રકરણમાં પણ મુખ્ય કથાને વેગ આપે અથવા તો પોષણ આપે એવું કંઈ જ બનતું નથી. પાટણમાં લાગેલી આગનું વર્ણન, હરપાળ કરણની ફૂલા રાણીને વળગેલા ભૂતને કાઢે એનું નિરૂપણ, ભૂતની વાતો એ અંગે અદ્ભુત, ભયાનક તથા બીભત્સ રસનું નિરૂપણ કરવાની પોતાની શક્તિનો લેખકે આપેલો પરિચય, હરપાળની જીવનકથા, એમ ઘણો બધો સંભાર અહીં ભર્યો છે. પણ મૂળ કથાનકને પુષ્ટ કરે કે એની નિર્ધારિત સ્થાન તરફ ગતિ વધારે એવું પણ અહીં કશું થતું નથી. હરપાળ, બાબરો, ભૂત વગેરેની ઘટનાઓ અપ્રસ્તુત છે એનું ભાન લેખકને પોતાને થયું હોય એવું લાગે. એટલે જ કદાચ એમણે ફૂલાને વળગેલો બાબરો ભૂત એ માધવનો ભાઈ કેશવ છે એમ કહીને એનું જોડાણ મુખ્ય કથા સાથે પછીથી કર્યું. ભૂતની આ બીજી અવાંતર કથા. આ ઘટનાઓ નંદશંકર મહેતાએ વાંચેલી અંગ્રેજી નવલકથાઓ
તથા મધ્યકાળની વિક્રમ વેતાળ જેવી ભૂત કથાઓથી પ્રેરાઈને લખાઈ હોય એવું લાગે. જો કે અલાઉદ્દીન માધવની ગુજરાત પર ચઢાઈ કરવાની માંગણી 166માં પાના પર સ્વીકારે એ પછી 194માં પાના પર 7મું પ્રકરણ પૂરું થાય ત્યાં સુધી કરણ પાટણમાં જ છે અને અલાઉદ્દીનનું લશ્કર તથા માધવ દિલ્હીમાં જ છે. એટલે કથા આગળ વધી જ નથી. માધવ લશ્કર લઈને આવે તે છેક 8મા પ્રકરણના અંતે એટલે કે 229માં પાના પર. વચ્ચેના 63 પાના પછી વાર્તાની કડી જોડાય છે. એના પરથી આપણે અનુમાન કરી શકીએ કે નવલકથાની વસ્તુ સંકલના કઈ હદે શિથિલ છે. 8મા પ્રકરણનો મહદ અંશ બ્રાહ્મણો અને જૈન યતિઓનો પરિસંવાદ રોકે છે, જે નવલકથાને કોઈ રીતે ઉપકારક નથી. આ પ્રકરણમાં કથાવસ્તુ સાથે દૂરનો પણ સંબંધ હોય એવી હત્યારા ભાટની એક કથા છે. રાજાએ એને દાદ ન દીધી, તેથી એ આત્મહત્યા કરે એની પહેલાં રાજાને શાપ આપે છે કે તું વન રજળીશ, તારા ઘરના માણસ તને છોડીને જતા રહેશે અને તું ક્યાં મરીશ તે કોઈ જાણવાનું નથી. આ શાપમાં એક વાક્ય તો ભાટે ગુણસુંદરી પાસેથી ઉછીનું લીધું છે અને બીજા વાક્યોની ભાષામાં પણ થોડોક જ શાબ્દિક ફેરફાર છે. બ્રાહ્મણ તથા જૈન યતિના પરિસંવાદ પછી લેખકને લાગ્યું હશે કે કથા આડવાટે ચડી જાય છે, એટલે વળી પાછી કથાતંતુને એ સાંકળે છે. છતાંય શાપ પછી હત્યારા ભાટનો શાપ યોજવાથી સતીના શાપની અસરકારકતા ઓછી થાય છે. એકવાર તો શાપ અપાવી દીધો, ફરી પાછો શું કામ? એથી આ જે વચ્ચેની અવાંતર કથા આવી એ હાનિ કરતા જ નીવડે છે. આ રીતે 8મું પ્રકરણ કથા પ્રવાહને સ્થગિત કરવામાં ઘણો મોટો ફાળો આપી શકે છે. 9મા પ્રકરણમાં કથાના ફલાગમની એટલે કે હવે કંઈક ગતિ પકડે છે. અલફ ખાંએ હુમલો કર્યો, કરણ રણે ચડ્યો અને હરપાલની મદદથી ભાગ્યો. એટલી ઘટનાઓથી સતીના પ્રથમ શાપ એટલે કે રાજા વન રજળશે ના પ્રતિફલનની પ્રક્રિયાની શરૂઆત થઈ. જો કે કરુણને ઘેરો બનાવવા લેખકે કરણને લડતા પૂર્વે પાટણમાં પુનઃ પ્રતિષ્ઠા કરતો દર્શાવ્યો છે. દસમા પ્રકરણમાં કૌલાનો જોહર કરવાનો નિર્ણય, મહેલને આગ લગાડી એણે કરેલો અગ્નિપ્રવેશ, મુસલમાન લશ્કરે આગ બુઝાવી કૌલાનો પુરુષ વેશમાં ભાગવું, પહેલાં ભીલોના રાજાના હાથમાં પકડાવવું, પછી અલફ ખાના લશ્કરથી સપડાઈ જવું અને છેલ્લે અલાઉદ્દીનની બેગમ બનવા દિલ્હી જવું. એ ઘટનાઓથી સતીનો બીજો શાપ તેની બૈરી પારકા લઈ જશે એ પણ ફળે છે. કથામાં કૌલાને એક પ્રકરણ ફાળવી શકાય એવું એનું મહત્ત્વ અવશ્ય છે અને આ પ્રકરણમાં આલેખાયેલી ઘટનાઓ કથાનકના માળખામાં બરાબર ગોઠવાઈ છે, જે આગળના પ્રકરણો નક્કામાં જાય છે એવું નથી થયું. 11મા પ્રકરણનું ઘટના કેન્દ્ર કરણે ભાગીને જ્યાં આશ્રય લીધેલો તે દક્ષિણનું બાગલાણ છે. બાગલાણ પરંતુ 10મા અને 11મા પ્રકરણની ઘટનાઓ વચ્ચે 9 વર્ષનો ગાળો છે. એ 9 વર્ષ દરમિયાન કરણની 2 દીકરીઓ દેવળદેવી તથા કનકદેવી એને મળી અને કનકદેવીનું મૃત્યુ થયું. તે સિવાય બીજા કોઈ પ્રસંગનો ઉલ્લેખ નથી. આ પ્રકરણની મુખ્ય ઘટનાઓમાં દેવગઢના કુંવર શંકરદેવ દ્વારા દેવળદેવીનો વાઘના આક્રમણ પ્રસંગે બચાવ, બંનેનું મિલન, પ્રેમનો ઉદય, ગાંધર્વ લગ્ન અને દેવગઢના રાજાએ દેવળદેવી માટે મોકલેલા માંગાનો કુળ મોટું હોવાને કારણે કરણે કરેલો તિરસ્કાર, એટલી ઘટનાઓ છે. ગુણસુંદરીના 2 શાપ હજુ ફળવાના બાકી છે. એક, છોકરીનું પરપુરુષના હાથમાં જવું અને બીજું,
એનું મોત પોતે માંગી લેવું, એ ફળવાની પ્રક્રિયા હવે શરૂ થાય છે. વળી લેખકે નવલકથાનો એક ઉદ્દેશ પહેલેથી જ આપ્યો છે, મગરૂરીનો માર. એટલા માટે પણ કરણને કુળની મગરૂબી દર્શાવતો અહીંયા દેખાડ્યો છે. અને પછી મગરૂબી દેખાડી એના પરિણામ તરફ એને ધકેલ્યો છે લેખકે. 12મા પ્રકરણનું ઘટના કેન્દ્ર દિલ્હી છે. આ પ્રકરણ પણ વસ્તુ સંકલનાની બહુ જ નબળી કડી છે. કથાનકની ગતિને જેની જોડે સીધો સંબંધ હોય એવી એક જ ઘટના એમાં છે. કૌલા દેવીની ઈચ્છા પરિપૂર્ણ કરવા અલાઉદ્દીન મલેક કાફુરને દેવળ દેવીને પકડી લઈ આવવા કહે છે. આટલી એક નાનીશી ઘટના માટે એક આખું પ્રકરણ અહીં રોકાયો છે, જે લેખકની વિષય વસ્તુ વિકસાવવાની સૂઝનો અભાવ દર્શાવે છે. અથવા તો આપણે જેને કહીએ સામગ્રીનો તિરસ્કાર પુરસ્કાર સર્જકને કરતા આવડવો જોઈએ. કેટલી જરૂર છે ને કેટલું ન લઈએ તો ચાલે. અહીં તો એમણે જેટલું વાંચ્યું એ બધું જ જાણે કે એમને ઠાલવવું છે એવું લાગે. 13મા પ્રકરણના ઘટના સ્થાનો બાગલાણ દક્ષિણનું અને ગુજરાતનું પાટણ છે. આમ છતાં જે ઘટનાઓ વસ્તુ પ્રવાહને વેગ આપનારી છે એ તો બાગલાણમાં જ બને છે. અલફખાના દૂતે કરણને દેવળ દેવીને સોંપી દેવાનો પહોંચાડેલો સંદેશો, કરણનો વીરતાભર્યો જવાબ, આ મુસીબતમાંથી છૂટવા કરણે કરેલો દેવળ દેવીની હત્યાનો પ્રયાસ, આખરે દેવળ દેવીને શંકરદેવ જોડે વરાવવાની વાતનો સ્વીકાર, એ બધી ઘટનાઓ વસ્તુ પ્રવાહને થોડોક આગળ વધારે છે. 14મા પ્રકરણમાં દેવળ દેવી વિષયક કરણની ચિંતા, કરણ તથા ભીમદેવની મુસલમાન સૈનિકો જોડે લડાઈ, ગઢમાં અનાજની તંગી, બાગલાણની આગ, એટલી ઘટનાઓના નિરૂપણમાં અકળાવી મૂકે એટલું લંબાણ થયું છે. પ્રસંગો થોડા છે અને વસ્તુ વિકાસ બહુ જ ધીમો ચાલે છે. આખી નવલકથાની અંદર કરણ ઘેલો પૂરી કરવી એ કસોટી છે વાંચનારની પણ. 14મા પ્રકરણમાં દેવળ દેવી વિષયક કરણની ચિંતા, કરણ તથા ભીમદેવની મુસલમાન સૈનિકો જોડેની લડાઈ, આ મેં વાત કરી. અતિશય ધીમો વસ્તુ વિકાસ. 15મા પ્રકરણમાં ગોરાણીની કથાની કોઈ જરૂર નથી. કથામાં ગોરાણી ભૂલથી દેવળ દેવીનું નામ બોલે છે અને તે કારણે દેવળ દેવી મુસલમાનોના હાથમાં સપડાય છે. કથામાં ગોરાણીનું સ્થાન અત્યંત અલ્પ હોવા છતાં એમના માટે લેખક 13 પાના ફાળવે છે, જે આ કૃતિ વિશેની એમની અણસમજનું દ્રષ્ટાંત પૂરું પાડે છે. અલફખાના સૈનિકોની વેરુલની ગુફાની મજલમાં વેરુલનું વિગત પ્રચુર વર્ણન પણ કથામાં બિલકુલ આગંતુક, બિલકુલ બિનજરૂરી. અગાઉ કરણને વંતરીઓએ ચેતવ્યો હતો તેમ આ પ્રકરણમાં દેવળ દેવીની ભાગ્યદેવી દેવળ તથા ભીમદેવને આગળ ન જવાનું કહે છે. અહીં લેખકે વળી પાછો અપાર્થિવ તત્વોનો આશરો લીધો છે. કરણ જેમ મંત્રીઓના ઉપદેશની અવગણના કરવાથી વિનાશની ગર્તા તરફ ધકેલાય છે, તે જ રીતે ભાગ્યદેવીની ચેતવણીની અવગણનાના કારણે દેવળ દેવી અલફખાના સૈન્યના હાથમાં સપડાઈ જાય છે. દેવળ દેવીની ગિરફ્તારીથી સતીનો ત્રીજો શાપ, એની છોકરી દુઃખ પામી પામી પરપુરુષના હાથમાં જઈ પડશે, એ ફળે છે. હવે સતીનો ચોથો શાપ, એનું મોત તે પોતે માંગી લેશે. એ ક્યાં અને ક્યારે મૂવો તે કોઈ જાણશે નહીં. એનું નામ કે નિશાન કંઈ રહેશે નહીં, એ ફળવાનો બાકી છે. એટલે છેલ્લા પ્રકરણમાં લેખકે કરણને ગુજરાત લઈ જઈ આત્મહત્યાનો પ્રયત્ન કરતો બતાવ્યો છે, જેમાં એ શાપના પૂર્વાર્ધનું પ્રતિફલન જોવા મળે છે. અજ્ઞાત વેશે કરણ બાગલાણ જઈ શંકરદેવના સૈન્યમાં લડે છે અને વીરોચિત મૃત્યુને વરે છે. એમાં શાપના ઉત્તરાર્ધનું પ્રતિફલન છે. એને અજ્ઞાત રહીને લડતો એટલા માટે દર્શાવ્યો છે કે તે ક્યાં ને ક્યારે મર્યો એની કોઈને જાણ ન થાય. પરંતુ આવી કરુણ દશામાં પણ કરણ પાસે ધર્મ ચર્ચા કરાવી તથા વિધાતાના લેખ મિથ્યા થતા નથી એ વિશેની ભુજંગી છંદમાં
20 પંક્તિઓ એની પાસે બોલાવી સતી થતી વખતે કવિતા બોલતી ગુણસુંદરી કે ગુજરાત છોડતા કવિતા ગાતી કૌલાની હરોળમાં કર્તાએ કર્ણને પણ બેસાડી દીધો. કર્ણના મૃત્યુ પછી પણ કથા આગળ ચાલે છે અને એના શબ પર વાચકને થોડા આંસુ સારવાનું કહી લેખક કર્ણના કાળથી એમના પોતાના સમકાલીન યુગ સુધી વાચકને લઈ આવીને કરુણ પ્રસંગની અસરને ભૂંસી નાખવાની બિલકુલ બાલિશ ચેષ્ટા કરી બેઠા છે. સ્ત્રીઓ માટેનું યુદ્ધ કરણ ઘેલોનું કથા ઘટક છે. એમાં સ્ત્રી નિમિત્તે 3 યુદ્ધ ખેલાયા. રૂપસુંદરીને પકડી લાવવા મોકલેલા કર્ણના સૈનિકો સાથે કેશવનું યુદ્ધ, એ જ કારણે માધવ પ્રેરિત અલાઉદ્દીનના સૈનિકો સાથે કર્ણનું યુદ્ધ અને અંતમાં દેવળ દેવીને પકડવા આવેલા અલફ ખાના સૈનિકો સાથે કર્ણનું યુદ્ધ. કથા વસ્તુના સંકલનમાં લેખક જાણે ભૂલ ભૂલામણીમાં અટવાયા કરે છે. તેથી જ કથામાં શું બનવાનું છે એની વારંવાર પુનરાવૃત્તિ કર્યા કરે છે. માધવે કરેલા હવનમાં બ્રાહ્મણે કરેલી કર્ણની દુર્દશાની આગાહી તો માત્ર કરુણ અંતનો નિર્દેશ કરે છે, પણ ગુણસુંદરીના શાપ દ્વારા તો લેખક એમની વસ્તુ વિકાસની યોજનાની આખી બાજી વાચક સામે સમયે ખુલ્લી કરી દે છે. એ જાણે ઓછું હોય એમ ભાટના શાપ દ્વારા આ બાબતનું લેખક પુનરાવર્તન કરે છે. આમ 2 પાત્રો પાસે ભવિષ્યવાણી ઉચ્ચારાયા પછી પણ સંતોષ ન થવાથી કૌલાના અગ્નિપ્રવેશના પ્રસંગે લેખક ભવિષ્યવાણીનો દોર પોતાના હાથમાં લઈને કહે છે, પણ રાણીઓએ સારા નામ પ્રાપ્ત કરવાને તથા આબરૂ મેળવવાને જે પ્રયત્ન કર્યો તે નિષ્ફળ જવાનો હતો. પૃથ્વી પર તેના પ્રવાસની મુદત હજુ પૂરી થઈ નહોતી. એટલે અલફખાનું સૈન્ય દેવળ દેવીને પકડવા આવે ત્યારે વાચકની ઉત્સુકતા ટકાવી રાખવાને બદલે લેખક ભવિષ્યવાણી ઉચ્ચારે છે. શંકરદેવને વાસ્તે દેવળ દેવી સર્જિત નહીં હોવાની, દેવળ દેવીના ઉપર કેટલીક આફતો આવી પડવાની, એ પણ એની માતાની પેઠે મલેચ્છ લોકોના હાથમાં જવાની અને કર્ણનું અંતે અકાળ તથા દુઃખદાયક મૃત્યુ થવાનું. આ ઉપરાંત દેવળ દેવી શંકરદેવના મિલન અને ગાંધર્વ લગ્ન પ્રસંગે એમનાથી ભવિષ્યવાણી કર્યા વગર રહેવાતું નથી, કહી નાખે છે. કદાચ દેવળ દેવી અને શંકરદેવનો આ મેળાપ છેલ્લો હોય. આ રીતે પાત્ર મુખે તથા લેખકના પોતાના તરફથી ભવિષ્યવાણીનું પુનરાવર્તન થતું રહેવાથી કથારસ બિલકુલ જળવાતો નથી. કથા રૂપને ધૂંધળું બનાવનારા બીજા તત્વો છે કથા જોડે અસંગત અથવા બહુ જ આછો પાતળો સંબંધ ધરાવતી બીજી કથાઓ અને જુદા જુદા સ્થળના વિસ્તૃત વર્ણનો, પ્રવાસ વર્ણન જેવા. માધવના પ્રવાસ વર્ણનમાં આવતી ગબ્બર પહાડની, કંજૂસ ડોશીની, હરપાળ અને શક્તિની, વેદાંતી ભાઈઓની કે ગોરાણીની કથાનો નવલકથાનો મેદ વધારવા સિવાય એનું બીજું કંઈ કામ નથી. વંત્રીઓ, ભૂત, દેવીઓ, આકાશવાણી વગેરે અપાર્થિવ તત્વોનો કથા વસ્તુમાં જે રીતે ઉપયોગ થયો છે એ પણ આ કથાનું કાઠું અર્વાચીન નવલકથા કરતાં વધારે તો મધ્યકાલીન પદ્ય વાર્તા જેવું છે એવી છાપ પાડે છે. વધારે આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે વહેમ અંધશ્રદ્ધા દૂર કરવાના કાર્યમાં રસ ધરાવતા સુધારાના હિમાયતી નંદશંકરની કલમે આવું નિરૂપણ કેવી રીતે થયું એવો પ્રશ્ન વાચકને જાગે. વર્ણનોની બહુલતાને કારણે પણ વાર્તા પ્રવાહ વારંવાર અવરોધાયો છે. કરતા વર્ણનો આપતી વખતે એ ભૂલી જાય છે કે પાત્રો કાર્ય કરવાને એની રાહ જોતા ઊભા છે. એ પણ ભૂલી જાય છે લેખક કે પોતે કથા રચવા બેઠા છે. માધવના પ્રવાસ વર્ણનો, આગના વર્ણન, સૌંદર્યના વર્ણન, કુતુબ મિનાર કે વેરુલની ગુફાના વર્ણન એટલા બધા વિસ્તારથી થયા છે કે એ કથા પ્રવાહને ડગલે ને પગલે અવરોધે છે અને કથાના સમગ્ર પોતને તદ્દન ફિસ્સું બનાવી દે છે. પાત્રાલેખનની કળા આ લેખક બિલકુલ જાણતા નથી. કથાનાયક કર્ણના શરીર તથા અલંકારોનું વર્ણન લેખકે સંસ્કૃત પરિપાટી અનુસાર જ કર્યું છે.
પણ જ્યારે એના સ્વભાવની વાત આવી ત્યારે એના 2 દોષનો ઉલ્લેખ કરે છે: ઉતાવળીયો ઉન્મત્ત સ્વભાવ અને વિષય વાસના. વંતરીની ચેતવણી છતાં થોડા જ વખત પછી કરણની વિષય વાસના રૂપસુંદરીને જોતા જાગી ઉઠે છે અને તરત એનું અપહરણ કરવાનો નિર્ણય કરે છે. ત્યાં આ બંને લક્ષણોનો પરિચય લેખકે આપ્યો. પછી તો કર્ણને એ બંને દોષોના ફળ ભોગવવા સિવાય બીજું કશું કરવાનું રહેતું નથી. એથી રૂપસુંદરીનું હરણ કર્યા પછી એ પાત્રનો કોઈ વિકાસ થતો નથી. ફક્ત સતીના શાપ પછી પશ્ચાતાપની આગમાં એ સળગ્યા કરે છે. જો કે અલફ ખાના સૈન્યની સામે લડવાની તૈયારી કરે ત્યારે એ લોકોમાં પુનઃ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. લોકો એના પર પુષ્પવૃષ્ટિ કરે અને ઇન્દ્રજીત તથા અર્જુન સાથે એની તુલના કરે. તે પછી એના કાર્યોથી લેખક એને વાચકોની સહાનુભૂતિનો અધિકારી બનાવી શક્યા છે. નવલકથાના લેખકનો હેતુ શું છે? વ્યભિચારની હાર, મગરૂબીનો માર, એ જ એમને દર્શાવવું છે. આ દ્રષ્ટિએ થયેલી કર્ણના પાત્રની વરણી પસંદગી યોગ્ય છે. રૂપસુંદરીના હરણના પરિણામમાં વ્યભિચારની હાર છે, તો દેવળદેવીના માંગાનો કુલાભિમાનને કારણે કરેલો તિરસ્કાર મગરૂબીના મારમાં પરિણમે છે. કથાનાયકને પ્રતિષ્ઠા અપાવવા એમણે એનું વિરોચિત મૃત્યુ યોજીને એનું કલંક ધોવા પ્રયાસ કર્યો છે અને કરુણના આલંબન તરીકે એનો સમુચિત ઉપયોગ પણ કર્યો છે. માધવ ખલનાયક છે, તેમ છતાં શરૂઆતથી જ લેખકે એની તરફ રહેમ નજર રાખી છે. વેરવૃત્તિથી છંછેડાયેલો માધવ દિલ્હી દોડે છે ત્યારે એના એ દેશદ્રોહી કૃત્ય પાછળ અંબા ભવાનીની પ્રેરણા છે એમ દર્શાવી લેખકે માધવના દોષને હળવો કરી દીધો છે. એ પાટણ પાછો આવે છે. પછી પશ્ચાતાપના કારણે એની ઊંઘ હેરાન થઈ જાય છે અને અંતે હરપાળની સામે આત્મ તિરસ્કારની લાગણી વ્યક્ત કરી એ જાત્રાએ ચાલ્યો જાય છે. ત્યારે પણ એના પાત્ર નિરૂપણમાં લેખકે માધવના દોષ નિવારણનો સતત પ્રયત્ન કર્યો છે. કદાચ માધવ નાગર છે એટલે. રૂપસુંદરી તથા કૌલાદેવીનું બાહ્ય વર્ણન તો અમુક અંશે થયું છે, પણ એમના મનોભાવનું વર્ણન લેખક કરી શક્યા નથી. એ પાત્રોનું માનસ પરિવર્તન પણ પ્રતીતિકર રીતે દર્શાવાયું નથી. રૂપસુંદરી રાજાના મહેલમાં જાય અને એની પાસેથી પટરાણી બનાવવાનું વચન લઈ તરત સમાધાન કરી લે, એ કોઈ રીતે ગળે ઉતરે એવું નથી. કૌલાદેવીનો અગ્નિસ્નાનનો પ્રયત્ન, અંતઃપુરની અન્ય રાણીઓને એનું જુસ્સાદાર ઉદ્બોધન, એનો પુરુષ વેશમાં ભાગી છૂટવું, એ બધું એના માટે આદર જન્માવે એવું છે. પણ પકડાયા પછી અલફ ખાં એને અલાઉદ્દીનની બેગમ બનાવવાની વાત કરે એ સમયે આ વાત જાણતા એ જરાય ગભરાઈ નહીં, પણ ડોકું ધૂણાવી પોતાના ઓરડામાં ચાલી ગઈ અને પછી ધરમ મૂકીને મલેચ્છ થાવ, કુળ વિચાર સૌ છોડી જાઉં છું એમ ગાતી ગાતી દિલ્હી સંચરે. એ પ્રસંગે લેખકની પાત્ર નિરૂપણની કેટલી બધી નબળાઈ છે, પોતે જ પોતાના પાત્રના દુશ્મન થતા હોય એવું એ આપણે જોઈ શકીએ છીએ. વૈધવ્યના દુઃખમાંથી છૂટવા માટે જાણે સતી થતી હોય એવું વચન ગુણસુંદરી પાસે ઉચ્ચારાવીને લેખકે ગુણસુંદરીના પાત્રનું ગૌરવ પણ ઓછું કરી નાખ્યું. લેખકે વધારે વર્ણન શૈલીનો જ આખી નવલકથામાં આશરો લીધો છે. એ વર્ણનોમાં પણ બાહ્ય સૃષ્ટિના વર્ણનોમાં એમની શક્તિનો થોડો પરિચય મળે, પણ પાત્રોના મનોભાવનું નિરૂપણ કરવામાં એ બિલકુલ નિષ્ફળ ગયા છે. નંદશંકરની લેખન શૈલી પર મેકોલોનો પ્રભાવ છે, તેથી વિસ્તાર ઘણો છે અને ભાષા પણ ભારેખમ છે. વર્ણન, કથન અને સંવાદ માટે સર્વત્ર એક જ પ્રકારની ભાષાનો એમણે ઉપયોગ કર્યો છે. અલફ ખાનો દૂત કરણની સમક્ષ દેવળદેવની માંગણી કરતા કહે છે, શું એક જોરાવર નદીનું પૂર હાથ વતી અટકાવી શકાશે? આસમાન તૂટી પડશે તેને પગવતી ઝીલી લઈ પોતાના બચ્ચાનું રક્ષણ કરવાના મતલબથી ટીટોળી ઊંચા પગ રાખી સૂવે છે, એના જેવી બેવકૂફી તમારામાં છે. આ બધું બહુ અસ્વાભાવિક લાગે એવી ભાષા છે. વક્તવ્યની અભિવ્યક્તિ માટે આવશ્યક ન હોય એવા બિનજરૂરી અલંકાર પ્રચુરતાનો આશ્રય પણ લેખકે લીધો છે. વચ્ચે વચ્ચે મધ્યકાલીન કવિઓની જેમ એકાદ રૂપક લઈ એ વિસ્તારથી પાછા સમજાવવા બેસે છે.
બાણની શૈલીનું સ્મરણ કરાવે એવી લેખકની અલંકાર પ્રચુર અને જટિલ ગદ્ય શૈલીમાં એક વિધતા અને શબ્દાળુતા પણ એટલી જ છે. એટલે કહી શકાય કે કરણ ઘેલોમાં નંદશંકરનું ભાષાકર્મ કથાની સુરેખ આકૃતિ રચવામાં કોઈ રીતે ઉપકારક થતું નથી. એમાં કેટલાક બાગલાણનો કિલ્લો જેવા રદ્ય વર્ણનો એમને યશ અપાવે એવા છે, પણ એ વર્ણનો કથા સાથે કોઈ રીતે જોડાઈ શકતા નથી. એટલે ગુજરાતની પહેલી કહેવાતી આ નવલકથા પાત્ર નિરૂપણની દ્રષ્ટિએ, વસ્તુ સંકલનાની દ્રષ્ટિએ, ભાષા વર્ણનની દ્રષ્ટિએ, પાત્રોના મનોભાવ આલેખવાની દ્રષ્ટિએ, પાત્રોના ગૌરવની દ્રષ્ટિએ, પાત્રના સાતત્યની દ્રષ્ટિએ આ તમામ પાસામાં બહુ જ નબળી શિથિલ વસ્તુ સંકલનવાળી નવલકથા છે. કોઈ રીતે પ્રથમ નવલકથાનું ગૌરવ આપણે લઈ ન શકીએ એટલી નબળી નંદશંકર મહેતા પાસેથી આપણને નવલકથા મળી છે.